પ્રણામ પ્યારે મિત્રો। આજે આપણે સવર જ્ઞાન ઉપર થોડીક ચર્ચા કરશું કે સવર જ્ઞાન છે શું। આપણે એવું કહી છીએ કે સવર વિદ્યા ત્રણ લોકમાં એથી મોટી કોઈ વિદ્યા નથી। સવર જ્ઞાન એ બ્રહ્માસ્ત્ર છે। સવર જ્ઞાન એ આપણી આત્માની આવાજ છે। તો આ છે શું એની ઉપર વિસ્તારથી થોડીક ચર્ચા કરીએ કે જે કાંઈ આપણી શ્વાસની ક્રિયા ચાલી રહી છે, શ્વાસ પર શ્વાસની બે નસકોરા દ્વારા ચાલે છે। જે આપણે શ્વાસ લઈએ છીએ એ એક જ નસકોરામાંથી ચાલુ હોય। જ્યારે જમણો સવર શરૂ હોય તો ડાબો બંધ હોય, અને જ્યારે ડાબો સવર શરૂ હોય ત્યારે જમણો બંધ હોય। જેને ખ્યાલ નથી એ ચેક કરી અને જાણી શકે છે કે કયો સવર શરૂ છે। એની માટે એક સવર બંધ કરવાનો છે અને જોવાનું છે કે કયા સવરમાંથી વધુ પ્રમાણમાં શ્વાસ આવ જાય કરે છે। યોગની ભાષામાં જે જમણો સવર છે એને પિંગલા નાડી કીધી, અને ડાબો સવર છે એને ઈંડા નાડી કીધી, અને બેયની મધ્ય છે એને સુષુપ્ના નાડી કીધી। આપણું શરીર તંદુરસ્ત હોય તો ઓટોમેટિક ઓટોકટ જમણામાંથી ડાબો અને ડાબામાંથી જમણો 1 કલાકે સેન્સ થયા કરે છે। અને શરીરમાં કોઈ વાતપિત્ત અને કફની બેલેન્સ તૂટી જાય તો જમણો સવર 5-5 કલાક 10-10 કલાક ચાલે છે, ડાબો સવર 5-5 10-10 કલાક ચાલે છે, અને એની થકી આપણા શરીરની અંદર બીમારી ઉત્પન્ન થાય છે। એની ચર્ચા ક્યારેક નેક્સ્ટ ટાઈમ કરશું, પણ આજ મૂળ કે સવર એટલે હું, સવર જ્ઞાન એટલે હું, એની ચર્ચા કરીએ છીએ। તો આજ આપણે એનો એક પ્રયોગ કરીને સમજવાની કોશિશ કરશું કે આ સવર વિદ્યા એ શું છે, સવર શક્તિ શું છે। એનો એક પ્રયોગ કરશું, અને પ્રયોગ દ્વારા દરેક વ્યક્તિ એને આસાનથી સમજી શકે કે મારી અંદર જે સુષુપ્ત શક્તિ પડેલી છે એનો આપણે ઉપયોગ જ નથી કરતા, અને એના ઉપયોગ કરવાથી આપણું મન મજબૂત બને છે, આપણો વિલ પાવર વધે છે। અને આપણે ઘણી વાર સાંભળ્યું હોય છે સંતોની વાણીમાં કે દ્રઢ કરી લે વિશ્વાસા મનવા। આપણને ખબર છે કે દ્રઢ વિશ્વાસા કરવાથી આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, પણ આપણો વિશ્વાસ ડગી જાય છે, અને આપણે ઘડીક અહીંયા અને ઘડીક અહીંયા ડોટા કરીએ છીએ, અને એ ડોટની અંદર એ ભટકાપણની અંદર આપણું જીવન પૂરું થઈ જાય છે। મૂળ શક્તિ તો આપણી અંદર છે, અને એ શક્તિનો આપણે ઉપયોગ નથી કરતા। તો એને ઉપયોગ કરવા માટે આપણે એક પ્રયોગ કરીશું। મૂળ શક્તિ તો આપણી ભીતર પડી છે, આપણે એની અનુભૂતિ નથી કરતા। જ્યારે આપણને એની અનુભૂતિ થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત એને બાંધી શકે નહીં। માની લો કે આપણને આ લાઇટ છે, ઇલેક્ટ્રિક પાવર છે, એની અનુભૂતિ છે આપણને કે પકડીએ એટલે મરી જાય, અને આપણને એનો ઝટકો લાગ્યો એની આપણે અનુભૂતિ કરી છે। આપણને કોઈ આવી અને એમ કે કોઈ સિદ્ધ પુરુષ કે આ ધુવારા લાઈન છે અને તારને પકડી લો તો આપણે પકડીશું? કારણ કે આપણી અનુભૂતિ છે એ આપણું સંયમનું જ્ઞાન છે। આપણા સંયમની જ્ઞાનની આગળ દુનિયાની કોઈ તાકાત કામ નથી કરતી। તો આજે આપણે આ સવરની તાકાતને આપણો પોતાનો અનુભવ બનાવશું, અને આપણા અનુભવ ઉપર આપણે ઔષધિથી મુક્ત થઈ અને તંદુરસ્ત જીવન કેમ જીવાય એની પણ આપણે આગળ ચર્ચા કરશું। તો આજથી આપણે આના પ્રયોગ દ્વારા સમજીએ કે આ શક્તિ શું છે, અને દરેક વ્યક્તિ 1 રૂપિયાના ખર્ચમાં આની અનુભૂતિ કરી શકે છે। એક બાકસ લેવાનું છે, અને બાકસ લઈ અને ખૂણામાં બેસી જવાનું છે, અને એની માથે પ્રયોગ કરવાનો છે। હું તમને બતાવું છું કે કેવી રીતે કરવાનો। એને શ્વાસને અંદર ખેંચીને આપણે બાકસ લીધું અને શ્વાસને લોક કરી રાખવાનો છે, અથવા લોક ન રહે તો બીજી તરફ શ્વાસને છોડી દીધો અને શ્વાસને ખેંચી અને લોક કરી દેવાનો છે, લીકેજ ન થવો જોઈએ, અને એ હાથે આપણે દેહવાળી કરવાની છે। અને બીજી દેહવાળી આપણો જે સવર બંધ છે, માની લો કે મારો ડાબો સવર બંધ છે અને ડાબા હાથથી દેહવાળી લીધી। શ્વાસને ખેંચવાનું નથી, શ્વાસને બહાર છોડતા દેહવાળીને જગવવાની છે।
આજે આપણે પ્રયોગ કર્યો, એ પ્રયોગ તમે બાકસ લઈ અને ઘેરે પોતે પ્રયોગ કરો, અને જે આપણો સવાર શરીર ચાલુ છે, જે સવાર ચાલી રહ્યો છે, એ સવારથી તમે દિવાળી કરો શ્વાસ ખેંચી, અને તો એ દિવાળી જે જગે એ બંધ સવારમાં એટલી દિવાળી નહીં જગે. એનો પ્રયોગ કરો, એકદાની એક 100 વખત કરો તો 100 વખત એક જ ઘટના બને, એને શક્તિ કહેવાય. અને એ શક્તિ દરેકની અંદર પડેલી છે. પોતે અનુભવ કરી અને સિદ્ધ કરો કે આપણી અંદર શું શક્તિ પડેલી છે. માની લો કે એમાં સફળતા નથી મળી, તો ટ્રાય કરો. શ્વાસને લોક કરવાની ટેવ ન હોય, શ્વાસ લીકેજ થઈ જાય તો કદાચ બને, પણ એની માટે પૂરી સિદ્ધિ મેળવી હોય તો સવારમાં પ્રાણાયામ થોડાક કરો, અનુલોપ વિલોપ કરો અને ભસ્ત્રિકા કરો. એ ન કરવું હોય તો આપણે જ્યારે સવારમાં દરેક વ્યક્તિ નાય છે, અને નાહી એટલે આપણા બંને સવાર ખુલ્લી જાય છે. માથા ઉપર પાણી પડવાથી સુષુપ્ના સવાર આપણો ચાલુ થતો હોય છે, અને નાય અને તરત આપણે શ્વાસને છોડવાની ક્રિયા કરવાની છે. શ્વાસને લેવાનો નથી, શ્વાસને જોશથી જેટલી આપણી તાકાત છે એ તાકાતથી છોડવાનો છે. અને રોજ તમે એનો પ્રયોગ કરો તો સવારની અંદર તમારી તાકાત મજબૂત બનતી જાય છે. અને કેવી રીતે શ્વાસ છોડવાનો છે નાયા પછી એ બતાવું તમને. આપણે પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો કે કઈ રીતે શ્વાસ અને છોડવાના, અને ઓછામાં ઓછું 5 મિનિટ અને વધુમાં વધુ 15-20 મિનિટ શાંત બેસી જવાનું છે. જ્યારે ફાસ્ટ શ્વાસની રિધમ કરી, ફાસ્ટ શ્વાસા છોડી, ત્યારે સુષુપ્ના સવાર શરૂ થઈ જાય. અને સુષુપ્નાની અંદર માત્ર ધ્યાન જ કરવાનું હોય છે. તો આપણે જોઈએ કે સવાર ખુલ્યો કે નહીં. બંને સવાર ખુલ્લી ગયા અને સુષુપ્ના સવાર ચાલુ થઈ ગયો છે. આ ધરતી માથે 300 ધર્મ અને 3000 સંપ્રદાય છે. દરેકને ધ્યાન અવસ્થાને પ્રાપ્ત કરવી હોય, સમાધિને પ્રાપ્ત કરવી હોય તો દરેકને સુષુપ્નાના દ્વારે આવવું પડે. સુષુપ્નાના દ્વાર સિવાય બીજો કોઈ દ્વાર નથી કે જે ધ્યાનિસ્થ થઈ શકાય, સમાધિસ્થ થઈ શકાય. કોઈ પણ ક્રિયા કરતા હોય, કોઈ પણ મેથડનો ઉપયોગ કરતા હોય, એને ફરી સુષુપ્નાના દરવાજે આવવું પડે છે. અને એક જ માત્ર દરવાજો છે સમાધિમાં પ્રવેશ કરવાનો, જે સુષુપ્ના છે. માની લો કે ઇંગ્લેન્ડથી ફ્લાઇટ ઉડે એ પૂર્વ દિશામાં હાલે, અને જાપાનથી ઉડે એ પશ્ચિમ દિશામાં હાલે. એ બંને પોગે ભારતમાં. કોઈ પણ જગ્યાએથી તમે આવો, માત્ર પહોંચવાનું છે સુષુપ્નાના ગેટ ઉપર, અને એ દરવાજો ખુલે ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય છે. બસ વધુ વાત નહીં કરતા. જે જ્ઞાની મહાપુરુષો છે એને વંદન કરું છું, અને મારી વાત યા પૂરી કરું છું. બસ અસ્તુ. હરિઓમ તત્સત.